રાજ્યની અંદર જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી વરાપ જેવો માહોલ છે. કોઈ જગ્યાએ અત્યારે ખાસ કોઈ વરસાદ નથી નોંધાયા 4-5 દિવસની અંદર, અને આ એક પ્રકારે વાતાવરણ છે અત્યારે આપણું ખુલ્લું થયું છે. અત્યારે ગુજરાત ઉપર કોઈ જ પ્રકારની વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી, પણ હવે આવનારા દિવસમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે. જોકે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પહેલા પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓની અસર છે એ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જોવા મળશે. જેમાં ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે તારીખ છે 17 જુલાઈ 2025, અને આજ રોજ પણ ઉત્તર ભારતના જે ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારો છે એ ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેમાં ખાસ કરીને અત્યારે એક લો પ્રેશર છે, ખૂબ મજબૂત લો પ્રેશર છે, એ પ્રયાગરાજ અને ઝાંસી, ઉત્તર ભારતના પ્રયાગરાજ અને ઝાંસી વચ્ચે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ જે લો પ્રેશર છે આગળ વધી રહ્યું છે તેનો સિયર ઝોન છે લગભગ આપણે 19 તારીખે વહેલી સવારે ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 19, 20 અને 21 જુલાઈ આમ 3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ વધુ અસર છે એ કચ્છના રાપર તાલુકાની અંદર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છના રાપર તાલુકો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 19, 20 અને 21 તારીખ દરમિયાન મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર એકદમ છૂટાછવાયા વરસાદો નોંધાય અને હળવા સામાન્ય ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર એકદમ છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ એકદમ સામાન્ય ઝાપટાઓ હશે. એટલે જે 19, 20 અને 21 જુલાઈ આમ 3 દિવસ જે રાજ્યની અંદર વરસાદો પડવાના છે તેમાં ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ 50 થી લઈને 60% વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. જોકે કચ્છના રાપર તાલુકો અને એ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે ઝાપટા જોવા મળશે.